નિપાહ વાયરસ આ વાયરસના કારણે ભારત દેશમાં એક ચિંતાનો વિષય ઊભો થયો છે મિત્રો। માઇક્રોબ્સની આપણે વાત કરતા હોઈએ, સૂક્ષ્મજીવોની વાત કરતા હોઈએ તો એમાં ફૂગ, પ્રજીવ, બેક્ટેરિયા, વાયરસ, લીલનો સમાવેશ થતો હોય અને આ બધાની અંદર જો સૌથી ખતરનાક જો કોઈ હોય તો એ છે વાયરસ। વાયરસ માણસને કે કોઈ પણ પ્રાણીને કોઈ પણ રીતે કોઈ ફાયદાકારક નથી થતો, માત્ર નુકસાન પહોંચાડવાનું કામ કરે છે અને એ નિપાહ વાયરસ બહુ જીવલેણ રોગને લઈ આવતો હોય છે। તો આ નિપાહ વાયરસ તાજેતરમાં કેરળની અંદર સૌ પ્રથમ અત્યારે જોવા મળ્યો છે। હવે આ વાયરસ જે હોય છે મિત્રો એ પરોપજીવી જીવન ગુજારતા હોય છે, એટલે કે જ્યાં સુધી વાતાવરણમાં હોય છે ત્યાં સુધી એકદમ નિષ્ક્રિય હોય છે, જ્યારે અન્યના શરીરની અંદર દાખલ થાય છે ત્યારે પોતે એમાંથી પોષણ મેળવે છે અને અન્યના શરીરને નુકસાન પહોંચાડે છે। તો આ વાયરસ જે નિપાહ છે એનું નામ કોના આધારે નિપાહ પાડવામાં આવ્યું, શા માટે? તો કે સૌ પ્રથમ 1998માં મલેશિયાના કુમ્પુંગ સુંગાઈ નિપાહ ગામે એ જોવા મળેલો, આઈડેન્ટિફાય થયેલો અને એટલા માટેનું નામ આપી દીધું નિપાહ વાયરસ। આ વાયરસ મિત્રો કેવો છે તો કે પ્રાણીમાંથી માણસની અંદર એન્ટર થાય છે। એવું માનવામાં આવે છે કે ભાઈ ચામાચીડિયામાંથી આ નિપાહ વાયરસ નીકળે છે અને એ માણસની અંદર એન્ટર થાય છે, તો એટલા માટે થઈને એને ઝૂનોસિસ તરીકે ઓળખવામાં આવતો હોય છે। અને આ ચામાચીડિયું પણ જેને ફ્રૂટ બેટ કહેવામાં આવે છે, કે જે માત્ર ફળ ઉપર આધાર રાખે છે, એ પ્રકારનું ચામાચીડિયું છે ને એમાંથી નિપાહ વાયરસ નીકળે છે। અને આ વાયરસ મિત્રો શ્વાસ લેવાથી અંદર એન્ટર થાય છે, એટલે કે જે વાયરસ હશે એ વાતાવરણમાં ધૂળના જે કણ હશે, રજકણ હશે વગેરે એની સાથે ચોંટેલો હશે, જેવો શ્વાસ લે એટલે અંદર એન્ટર થશે અને ત્યાર પછી અંદર ગયા પછી એમનો જે પ્રોડક્શન રેટ હોય ખૂબ વધારે હોય, જેના કારણે વાયરસની સંખ્યામાં ખૂબ વધારો થતો હોય છે। સૌ પ્રથમ મલેશિયાની અંદર આ નિપાહ વાયરસ જોવા મળ્યો, ત્યાર પછી ભારતની અંદર અગાઉ કોઈ કેસીસ રજીસ્ટર્ડ થયેલા કે કેમ? તો કે યસ, અગાઉ વર્ષ 2001ની અંદર જોવા મળેલો પશ્ચિમ બંગાળના સિલિગુરી જો જિલ્લો છે ત્યાં આગળ રજીસ્ટર્ડ થયેલા કેસીસ, અને ત્યાર પછી 6 વર્ષ બાદ એટલે કે વર્ષ 2007ની અંદર નદિયા જિલ્લા પશ્ચિમ બંગાળમાં આવેલો જિલ્લો છે ત્યાં આગળ કેસીસ રજીસ્ટર્ડ થયેલા। ત્યાર પછી અત્યારે વર્ષ 2018ની અંદર કેરળની અંદર આ નિપાહ વાયરસ જોવા મળ્યો છે અને ધી હિન્દુના આર્ટિકલ મુજબ અત્યાર સુધીમાં વિડીયો શૂટ થાય છે ત્યાં સુધીમાં 13 લોકોના ડેથ થઈ ચૂક્યા છે। મોહમ્મદ સબીત કરીને જે કેરળના વ્યક્તિ છે એમાં સૌ પ્રથમ પોઝિટિવ આઈડેન્ટિફાઈ થયેલો નિપાહ વાયરસ। હવે આ નિપાહ વાયરસ જે હોય છે એ શરીરમાં એન્ટર થઈ ગયા પછી કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે, કઈ રીતે રોગ ધીમે ધીમે ડેવલપ થતો હોય છે? તો કે સામાન્ય તાવ આવવો, ત્યાર પછી સ્નાયુમાં દુખાવો થવો, એ જ રીતે શ્વસન તંત્રમાં તકલીફ પડવી, એટલે કે શ્વાસ લેવામાં તકલીફ પડવી, ગળાના ભાગે બળતરા થવી, ઉધરસ આવવી, જે સ્વાઇન ફ્લૂની અંદર કોમન લક્ષણ છે એ પ્રકારના લક્ષણ આમાં પણ જોવા મળે છે। અને મગજના ભાગે દુખાવો થતો હોય છે, મગજનો કેટલોક ભાગ ગરમ પણ થતો હોય છે, આ પ્રકારના સિમ્પટમ્સ હોય છે। હવે ખ્યાલ કેમ આવશે કે જે તે વ્યક્તિની અંદર આ નિપાહ વાયરસ પ્રેઝન્ટ છે? કેમ કે જે લક્ષણની આપણે વાત કરીએ એકદમ નોર્મલ છે, અચાનક આ લક્ષણોમાં ફેરફાર નહીં થાય, ધીમે ધીમે તાવ આવશે, સ્નાયુમાં ધીમે ધીમે દુખાવો થશે અને વાયરસના કારણે મિત્રો જે રોગ થશે તો એ રોગ જો પ્રથમ સ્ટેજની અંદર ખ્યાલ આવી જશે તો જ ત્યાં આગળ ઉપચાર શક્ય બનશે, અધરવાઇઝ ત્યાં આગળ કંટ્રોલ કરી શકાય એ પ્રકારની પરિસ્થિતિ નહીં રહે। કોઈ પણ દવાખાને આપણે દવા લેવા માટે જશો ત્યારે ડૉક્ટર આપણને કેટલાક ટીકડીઓ આપશે અને ત્યાર પછી કહેશે કે ભાઈ ફરક ન પડે તો ફરીવાર આવજો। એનો મિનિંગ શું થાય કે જો દવાથી ફરક નથી પડતો તો એનો મિનિંગ થાય કે એ સિઝનલ કોઈ પણ પ્રકારનો રોગ નથી કે બીમારી નથી, એ વાયરસ અથવા બેક્ટેરિયાને કારણે થઈ ગયેલી હોવી જોઈએ। વાયરસ અંદર એન્ટર થઈ ગયા પછી એને પ્રોડક્શન રેટ ખૂબ વધારે હોય છે અને એટલા માટે આગળના સ્ટેજ પર દવાની અસર થતી હોતી નથી। તો આ નિપાહ વાયરસ છે એનું નિદાન કઈ રીતે શક્ય બનશે, ડાયગ્નોસિસ કઈ રીતે કરી શકાશે? તો કે અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરવા પડશે, જેમ કે બ્લડ ટેસ્ટ, એની મદદથી જ જાણી શકાય। એ જ રીતે પેશીના અભ્યાસ દ્વારા આપણા શરીરમાંથી ટિશ્યુને ઉપાડવામાં આવશે, એનો અભ્યાસ કરવામાં આવશે। ત્યાર પછી વાયરસ આઇસોલેશન દ્વારા અને એ જ રીતે ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ DNA નો પોલિમરાઇઝ ચેન રિએક્શન ટેકનિકની મદદથી ખ્યાલ આવશે કે આપણા શરીરમાં આ પ્રેઝન્ટ છે કે કેમ। હવે નિદાન થઈ ગયા પછી ત્યાં આગળ ટેસ્ટ પણ કરવામાં આવતા હોય છે, જેમાં સિરમ ન્યુટ્રલાઇઝેશન ટેસ્ટ, એ જ રીતે એલિસા ટેસ્ટ, જેનું પૂરું નામ આપણે સૌ જાણતા હોઈએ કે ભાઈ એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બેન્ટ એસે, જે એડ્સ માટે પણ કરવામાં આવતો હોય છે ટેસ્ટ। RT-PCR જેનું પૂરું નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરાઇઝ ચેન રિએક્શન, તો આ ટેસ્ટની મદદથી પણ જાણી શકાતું હોય છે। હવે ત્યાર પછી જો આપણે વાત કરતા હોઈએ કે આનો ઉપચાર શું, નિપાહ વાયરસ જેને લાગુ પડ્યો હોય તો એના માટે કોઈ રસી છે કે કેમ? મિત્રો રસી જેને આપણે વેક્સિન કહેતા હોઈએ અને રોગ બંનેમાં રસી અને દવા બંનેમાં ફેર શું હોય છે?
તો કે રસી રોગ ન થાય એટલા માટે આપતા હોઈએ, અને દવા છે રોગ થઈ ગયા પછી આપતા હોઈએ. કોઈ પણ નાના બાળકોને પણ રસી આપતા હોય છે. આ રસીની અંદર શું હોય છે તો કે નિષ્ક્રિય અવસ્થામાં રહેલા વાયરસ હોય છે. એ વાયરસ અંદર શરીરમાં એન્ટર કરાવવાનો હોય છે, અને આપણા શરીરના જે સૈનિકો છે શ્વેત કણો એને ટ્રેન કરવામાં આવે છે. જો આ પ્રકારનો વાયરસ આવે તો તારે મારી નાખવાનો છે. એટલે કે એ રસીની અંદર મૃત અવસ્થામાં રહેલા નિષ્ક્રિય અવસ્થામાં રહેલા વાયરસ હોય છે. તો આ પ્રકારની અત્યાર સુધીમાં કોઈ રસી શોધાયેલી નથી. તો ભારતની અંદર અવેરનેસ જો કે ફેલાવવામાં આવે છે, કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા અવેરનેસ ફેલાવવામાં આવે છે, પરંતુ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર વાયરોલોજી એટલે કે વાયરસ અંગેનું શોધ અને સંશોધન કરતી સંસ્થા કઈ જગ્યાએ આવેલી છે તો કે પુણે ખાતે આવેલી છે. એ પણ મિત્રો આપણે યાદ રાખીએ. અહીંયા અલગ અલગ પ્રકારના વાયરસના કારણે જે રોગ થતા હોય છે એનું એક કોષ્ટક આપેલું છે, ટેબલ આપેલું છે. તમે આ વિડીયોને પોઝ કરી અને બધાને નામ લખી શકો કે ભાઈ એડ્સ છે તો HIV-ના કારણે થાય છે, પોલિયો છે તો પોલીમેટિકસના કારણે થાય છે, ડેન્ગ્યુ અર્બો વાયરસના લીધે થશે, હડકવા છે રેબ્ડો વાયરસના કારણે થશે, અછબડા છે વેરોલિયા, શીતળા છે વેરોસિલા, શરદી મિક્સો વાયરસ અને સ્વાઇન ફ્લૂ જે H1N1ના કારણે થતો હોય છે. તો મિત્રો આ આપણે નિપા વાયરસ અને એના કારણે જે સિમ્ટમ્સ જોવા મળે છે કે કઈ રીતે એનું નિદાન થઈ શકતું હોય છે, શું હોય છે નિપા વાયરસ, એના અંગે વિગતો મેળવી.